આજના વિડીયોમાં આપણે શરીરની એવી 5 નિશાની જે આપણે અનહેલ્ધી માનતા હોઈએ છીએ એ ડિસ્કસ કરશું, પણ એકચ્યુઅલી એ અનહેલ્ધી નથી. એમાં તમારા શરીરમાંથી ગેસ પાસ થવો, પીળો પેશાબ ઉતરવો, પરસેવો વળવો, પેટમાંથી અવાજ આવવો ખાધા પછી અને ઓડકાર આવવો. હવે આ 5 નિશાની છે ને એક પછી એક સમજશું કે એ શું કામ હેલ્ધી છે, શું કામ અનહેલ્ધી નથી. તો પહેલી, પેટમાંથી નીચેના ભાગમાંથી ગેસ પાસ થવો. આપણે જ્યારે કોઈ પણ ખોરાક જમીએ છીએ ત્યારે આપણા બોડીમાં ગુડ બેક્ટેરિયા હોય છે. એ ગુડ બેક્ટેરિયા આપણા ફૂડને બ્રેકડાઉન કરે છે અને એમાંથી એક પ્રકારનો ગેસ છૂટો પડે છે. તો જ્યારે પણ ખાધા પછી કે ખાલી પેટે કે ગમે ત્યારે આપણા નીચેના ભાગમાંથી ગેસ પાસ થાય છે તો એ હેલ્ધીની નિશાની છે, આપણું શરીર સારું છે એવું નિશાની છે. જ્યારે આછો પીળો પેશાબ અથવા થોડો પીળો પેશાબ ઉતરતો હોય તો એ પણ આપણું શરીર પૂરતા પ્રમાણમાં પાણી આપણા શરીરમાં છે અને પૂરતા પ્રમાણમાં આપણું શરીર હાઇડ્રેટેડ છે એવી નિશાની છે. કસરત દરમિયાન આપણા શરીરમાં પરસેવો વળે છે. પરસેવો એ આપણો નેચરલ કુલિંગ સિસ્ટમ છે. જ્યારે આપણું શરીર વધારે કામ કરે છે ત્યારે બોડી હીટ થઈ જાય છે, ગરમ થઈ જાય છે. એટલે પરસેવા દ્વારા એ શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. એટલે જો આપણને બહુ વધારે પરસેવો વળતો હોય તો એ એકચ્યુઅલી સારી સાઇન છે, સારી નિશાની છે. એનાથી ગભરાવાની જરૂર નથી. જમ્યા પછી અથવા ખાલી પેટે આપણા શરીરમાંથી સાઉન્ડ એટલે કે અવાજ આવતો હોય, ગુડગુડ ગુડગુડ એવો ગુજરાતીમાં કહેવાય છે. તો આપણે જ્યારે જમીએ ને એના પછી બોલ મૂવમેન્ટ થાય છે, આપણા શરીરમાંથી ગેસ પાસ થાય છે, તો એ બધા એનો અવાજ આવતો હોય. એનો મતલબ એવો થાય છે કે આપણું શરીર સારી રીતે કામ કરે છે, આપણી ગટ, આપણું પેટ સારી રીતે કામ કરે છે. કોઈ પણ વસ્તુ ખાધા પછી કાર્બોનેટેડ વોટર એટલે કે સોડા કંઈ પણ ખાધા પછી આપણને ઓડકાર આવે છે. એનો મતલબ એવો થાય છે કે જ્યારે આપણા શરીરમાં ગેસનું પ્રમાણ થોડું વધારે આવે છે ત્યારે ફંડસમાંથી એ હવા બહાર નીકળે છે અને આપણી સિસ્ટમ સારી રીતે કામ કરે છે એની નિશાની છે. તો આ 5 લક્ષણો છે એને આપણે ઘણીવાર એવું માનતા હોઈએ છીએ કે આ 5 લક્ષણો જ્યારે હોય છે ત્યારે આપણું શરીર અનહેલ્ધી હોય છે, પણ એવું નથી. આપણી હેલ્થની નિશાની છે. જો આ ઇન્ડિકેશન બંધ થઈ જાય તો આપણે કંઈક વિચારવું પડે. તો ગેસ, પિત્ત, એસિડિટી જેવા અપચા જેવા કારણો ઊભા થાય છે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.